લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાનું જંગલના છેવાડે કુટડા ગામ આવેલું છે. ગામની મુખ્ય વસ્તી 315 થી 350ની છે. મુખ્યત્વે કોટડા ગામના લોકોનો ધંધો ખેતી અને પશુપાલન છે. ત્યારે હાલ ઈયળની સમસ્યાથી ગામ પીડાઈ રહ્યું છે. ધારી તાલુકાના દલખાણીયા ગામથી અંદાજે 5 કિલોમીટર દૂર આવેલું કોટડા ગામ આજે ઈયળના ભયંકર ઉપદ્રવથી પીડાઈ રહ્યું છે. લાખોની સંખ્યામાં આ ઈયળ ગામની બજારમાં, ઘરમાં, સ્કૂલમાં, ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં ઈયળ જ જોવા મળી રહી છે. આ ઈયળ ચોમાસાની શરૂઆત થતાં જ જંગલની નજીક જે ગામો આવેલા છે ત્યાંથી રહસ્યમય રીતે લાખોની સંખ્યામાં નીકળી પડે છે. ઈયળનો ઉપદ્રવ એટલો બધો કોટડા ગામમાં વધી ગયો છે કે લોકો જમવા બેસે ત્યાં થાળીમાં પણ આવે છે. આખો દિવસ કોટડા ગામની મહિલાઓ સાવરણી લઈને આ ઈયળને કાઢવામાં જ વ્યસ્ત રહે છે. કોટડા ગામના લોકો દ્વારા પાવડર કે દવા જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ ઈયળના ત્રાસ મુક્ત થવા માટે કરવામાં આવ્યો છે, પરંતુ હજાર મારો કે લાખો ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિનું નિર્માણ આજે કોટડા ગામમાં થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની શરૂઆત થતાં જ કોટડા ગામમાં આ ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ગામ લોકો પણ હવે તો થાકી અને હારી ગયા છે. ત્યારે ગામ લોકોના જણાવ્યા અનુસાર ઈયળના આવા ત્રાસમાંથી અમને ક્યારે મુક્તિ મળશે? આજે કોટડા ગામ ભયંકર ઈયળના ત્રાસમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે ગ્રામજનોની માત્ર એક જ માંગણી છે કે આ ઈયળના ત્રાસમાંથી વહીવટીતંત્ર દ્વારા જરૂરી હસ્તક્ષેપ કરીને ગામમાં પડતી આ રહસ્યમય સમસ્યામાંથી મુક્તિ અપાવે. હવે જોવાનું એ રહ્યું કે વહીવટીતંત્ર દ્વારા કોટડા ગામને ઈયળના ત્રાસમાંથી મુક્ત કરાવવામાં આવે છે કે ગ્રામજનોને પડતી આ રહસ્યમય મુશ્કેલીને સહન કરી લે છે. વનરાજભાઈ ડામોર, ધારી. શું સમસ્યા છે? નરેશભાઈ ડાવરા, કોટડા ગામ. શું સમસ્યા છે? સમસ્યામાં તો ઈયળો કેટલી આવે છે ને કેટલી જાય છે કોઈ હિસાબ જ નથી. આમ નળિયામાં આવે, રૂમમાં આવે, ઓસરીમાં આવે, રસોડામાં આવે, જમતા હોય ત્યારે પડે, વાળવાનું શરૂ જ રહે છે. તીકોડે તો જમાય છે, હુવાતું નથી, જમાતું નથી. કેટલી સંખ્યામાં ઈયળ? લાખો સંખ્યામાં, કરોડો સંખ્યામાં, કોઈ હિસાબ જ નહીં. એમ ક્યારે આવે છે? 24 કલાક શરૂ જ રહી. આ બાબતને લઈ આપે વહીવટીતંત્રને જાણ કરી હતી? જાણ કરી છે, થોડી કોઈ આવતું છે નહીં. શું માગણી છે? માગણી અમને આમાં મુક્ત કરો, કોઈ આવતા જ નથી. ગમે એટલી જાણ કરો. એટલે મુખ્ય માગણી શું છે આપની? આપણે આ બસ આમાંથી સોલ્વ કરી જ નાખો એવી માગણી છે. ઈયળના ત્રાસમાંથી? હા, ઈયળના ત્રાસમાંથી. બરાબર છે. ગામને મુક્ત કરો. હા, ગામને મુક્ત કરો. એમી બેન, શું તકલીફ છે? આ ઈળું બહુ આવી છે. નળિયામાંથી ખરે, રસોડામાં ખરે, રાંધવું કેમ, હું કેમ, કેટલી ખાવું આવે? કેમ. કેટલી આવે છે? બહુ જ આવે છે. હજારો આવે, હજારો જાય. ક્યાંથી આવે ક્યાંથી જાય છે ખબર પડતી નથી. ક્યાં ક્યાં જોવા મળે છે ઈયળો? બધે જો અહીંયા પિલોરમાં હોય, નળિયામાં હોય, રસોડામાં હોય, ઓસરીમાં, ઘરમાં, બધે. જમવાનું બનાવતી વખતે મુશ્કેલી પડે? જમવાનું બનાવી ન્યા આવે બધે. શું માગણી છે તમારી? અમે એમ કહીએ છીએ કે આમાંથી અમને મુક્ત કરો એમ.